નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે વડોદરા ગ્રામ્ય પોલીસે ઓપરેશન પરાક્રમ હેઠળ અત્યાર સુધીનો સૌથી મોટો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર કરજણ પાસે વોચ ગોઠવીને પોલીસે એક બંધ બોડીના ટ્રકમાંથી ₹1.47 કરોડની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. ઓપરેશનની વિગત ચોક્કસ બાતમીને ફિલ્મી ડબે પીછો રેન્જ આઈજી સંદીપસિંહ અને એસપી સુનિલ અગ્રવાલની સૂચના મુજબ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એએસઆઈ ભૂપતભાઈ અને હેડ કોન્સ્ટેબલ વિનોદસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે કર્ણાટક પાર્સિંગની એક ટ્રકમાં દારૂનો મોટો જથ્થો સુરત ભરૂચ થઈને વડોદરા તરફ આવી રહ્યો છે. બાતમીના આધારે સાપા ગામની સીમમાં એક્સપ્રેસ હાઈવે ઉપર નાકાબંધી કરી ટ્રકને કોર્ડન કરી ઝડપી લેવામાં આવી હતી. મુદ્દામાલની આંકડાકીય વિગત પોલીસે ટ્રકની તલાશી લેતા અંદરથી પુઠ્ઠાના બોક્સમાં છુપાવેલ દારૂની પેટીઓ મળી આવી હતી. વિદેશી દારૂની પેટીઓ 985 પેટી, દારૂની કિંમત ₹1,47,51,360. ટાટા ટ્રકની કિંમત 72 લાખ. કુલ જપ્ત મુદ્દામાલ ₹1,62,56,360. પોલીસે સ્થળ ઉપરથી ટ્રક ડ્રાઈવર ભવરલાલ મોટારામ જાટને ઝડપી લીધો છે. પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ દારૂનો જથ્થો રાજસ્થાનના સંચોરના રાજેન્દ્ર ઉર્ફે રાજેશ કુમાર બિશ્નોઈ નામના શખ્સે ગોવાના મડગાંવ પાસે ભરાવી આપ્યો હતો અને આ જથ્થો આણંદ ખાતે પહોંચવાનો હતો. એલસીબી દ્વારા પકડાયેલ ડ્રાઈવર અને દારૂ સપ્લાય કરનાર રાજેન્દ્ર બિશ્નોઈ વિરુદ્ધ કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વડોદરા ગ્રામ્ય પોલીસની આ કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.